શું તમારે પણ કચોરીઓ ખાવી છે પણ તમને બનાવતા નહીં આવડતું? તો ચાલો આજે આપણે બનાવીએ લીલવાની કચોરી. લીલવા એટલે કે તુવરના દાણા. તો એના માટે મેં તુવર, કાજુ, બદામ અને ધાણાને ગ્રાઇન્ડ કરી લીધા છે. ગ્રાઇન્ડ કરેલું પેસ્ટ આપણે એક કઢાઈમાં થોડું ઓઇલ અથવા બટર એડ કરીને સારું એવું પકાવવાનું છે 10થી 15 મિનિટ. બાઉલમાં મેં થોડો ઘઉંનો લોટ લીધો છે, ચોખાનો લોટ લીધો છે અને થોડો મેંદો લીધો છે. એમાં થોડું ઓઇલ નાખીને આપણે સારું એવું બાંધી લેવાનું છે અને થોડું પછી આપણે વોટર એડ કરીને સારું એવું આટાને બાંધી દેવાનું છે. તો બાંધ્યા બાદ આપણે એને 10 મિનિટ રેસ્ટ કરવા દેવાનું છે. પછી આપણે એની રોટલીઓ નાની નાની વણી લેવાની છે. એમાં આપણે જે સ્ટફિંગ કરેલું છે તુવરનું એ એડ કરીને આપણે તમારા હિસાબે તમે કોઈ પણ શેપ આપી શકો છો. તો મેં 2-3 રાઉન્ડ શેપ આપેલા છે અને થોડા ઘૂઘરા આકારના શેપ આપેલા છે. તો તમે જોઈ શકો છો આનો શેપ આપવા માટે મેં સ્પૂનનો યુઝ કરેલો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે તમે તમારા મનપસંદ શેપના તમે કચોરીઓ બનાવી શકો છો. તો મારું વિડીયો કેવું લાગ્યું તમને એ મને કોમેન્ટમાં જણાવો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, યુટ્યુબ ચેનલને, ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરો મારા આવા અવનવો વિડીયો જોવા માટે. તો આપણા કચોરીઓ બનીને રેડી થઈ ચૂકી છે. એને આપણે ફ્રાય કરી લેવાનું છે. એને આપણે ગ્રીન ચટણી અથવા સોસ સાથે પણ એન્જોય કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.